लड़ो भैया वो देखो वेरी इंपॉर्टेंट टॉपिक इलेक्ट्रॉन अनुरागी चलो पहले अभी नानकड़ी चौखट कर दो बेटा हाल सुधी आप लोग आल्कोहोल पर मजा करी अब फिनोल पर चढ़ी जाइए बराबर फिनोल फिनोल बेटा आओ तो जो प्रक्रिया हશે ने कोनी ऊपर हશે बेटा तो कि हूँ लखूँ छूँ फिनोलनी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया बराबर फिनोलनी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया देखो तमे लोग 11-12 साइंस में होवाल અને એક નાનકડી વસ્તુને ધ્યાનમાં રાખજો હંમેશા કે આ એક એવી ફિલ્ડ હોય કે જેની અંદર કદી સમય જોઈને તૈયારી નહીં થતી બરાબર એટલે કદી એવું માનવાનું નહીં કે મેં આટલું ટાઈમ વાંચ્યું કર ના એ કોઈ મેટર નહીં કરતું તમે કેટલા ટાઈમ વાંચ્યું વસ્તુ એ કે બેટા તમે કેટલું ઇફેક્ટિવ વાંચ્યું બરાબર હવે તમારી દર વખતે એક બહુ મોટી રાડ હોય કઈ રાડ હોય કે સાહેબ વાંચેલું યાદ નહીં રહેતું તો બેટા વાંચેલું યાદ રાખવાની है ને એની માટે અમુક વસ્તુ તમારે લોકો કરવી પડે સમજ્યા ફોર એક્ઝામ્પલ તમે લોકો જો સાયકલ શીખવા માગતા હોય તો તમારે લોકો 3-4 વાર તો પડો જ નકર તો ના આવડે ને એવી રીતના બેટા તમારે લોકો જો તમારા પહેલાં તો તમારું મગજ એટલું સ્ટ્રોંગ બનાવવું પડે કે એ વસ્તુને એક્સેપ્ટ કરી શકે યાદ રાખી શકે તો જેટલી વસ્તુ એક આયુર્વેદ ફોર્મ્યુલા આના સિવાય બીજો કોઈ ફોર્મ્યુલા જ નહીં આ યાદ રાખી લો કોઈ પણ વસ્તુને યાદ રાખવી હ તો બેઝિક લેવલથી એ લેવલ સુધી જવા માટે તમારી જોડે એક જ ફોર્મ્યુલા એ ફોર્મ્યુલાનું નામ બેટા લખવું પડશે જે થિયરી ચાલે એ કમ સે કમ તમારા લોકોએ 5 વાર લખવી પડશે કેટલી વાર 5 વાર કમ સે કમ લખવી પડશે ત્યારે તમને લોકોને એક લેવલે યાદ રહેતું થઈ જશે તો તમારું મગજ છે ને એની માટે ટ્રેન થઈ જશે બેટા એક દિવસ 2 દિવસના આ કામ વધારે નહીં કરવાનું તમારે 3 મહિના કરવું પડશે કેટલા મહિના 90 દિવસ કરવું પડશે પણ જો 90 દિવસ તમે લોકો આર્યું કામ કરી દીધું 90 દિવસનું તમારે આર્યું કામ કરી દીધું તો તમારું મગજ ખરેખરમાં એટલું एक्साइटेड थी जैसे एटलू ए लेवले जतु रहेशे कि हवे तमे लोकोए बधी वस्तु लखवानी जरूर नहीं पड़े हवे क्लासनी अंदरथी तमने लोकोने मैक्सिमम वस्तुओ तमने लोकोने आवड़ती थई जशे बराबर आ वस्तुने खास याद राखो कि लखवू तो पड़शे ज लख्या वगर तो कदीए कंई ज नहीं थवानुं ओके तो ये वस्तु मगजमां निकाळ देजो जो मिथ्या होय कि वांचीने थई जाए तमे वांचवानो अमुक छोकरा तो मतलब ज केवो ए लोकोनी अंदर वांचवानो कि अंडरलाइन करी एटले वांच्युं वांचवानो मतलब अंडरलाइन नहीं करवानी होती वाँचવાનો मतलब होता है याद रखવાનું ચાલો એક જ દિવસની અંદર ખબર નહીં 10-15 પત્તા ઘપાઘપ ઝૂં 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 શું કરવાનું હોય બરાબર અને એક બીજી આ રૂલ બનાવો શું રૂલ બનાવશો પહેલી વસ્તુ રૂલ બનાવશો બેટા કે દરેક વસ્તુને આપણે લોકો લખીને યાદ રાખશું લખીને યાદ રાખવું આવી રીતના જ યાદ રહે આ થપ્પો હોવાની ઉપર અને બીજું राइट एवरी डे एटलीस्ट 20 पेज केटला ओनली 20 पेजीस तमारे लोकोए रोजना लखवा पड़े 20 पत्ता कम से कम केटला कम से कम बराबर हूँ जयरे 10th में हतो ने तो 10th में मन लगतो हूँ बहु डब्बो एकदम ठोठ हूँ અને મેં કીધું કે આ વખતે તો કંઈક રિઝલ્ટ લાવવું જોઈએ પછી 3 ક્લાસની કેટેગરી પાડી અ બ ક અની અંદર હોશિયાર બની અંદર મીડિયમ અને કની અંદર બરાબર એવા વ્યક્તિઓ કે જે અદ્ભુત હોય બરાબર અમે આવ્યા હતા અમા બરાબર હવે પોતાની જાતને સમજતા હતા ટેણી અને ડબ્બા મને ખુદને હું ઠોઠ લાગતો ડબ્બો લાગતો અને મારી સામે હતા ક્લાસના ત્યારના 3 પહેલાં તો ક્લાસ હોય નાઇન્થની અંદર તો 3 ટોપરમાં બધા લોકો બેઠા હતા તો અમુક છોકરીઓને જોતો હું એટલે હોશિયાર હતી એમ મેક્સિમમ છોકરીઓ હોશિયાર હોય તો મેં કીધું મારા આના જેવું થવું હોય પહેલાં તો એવો જ ટાર્ગેટ હતો મગજથી આટલું યાદ રાખવું હોય ત્યારે મને કમ્પ્લીટ યાદ એ દિવસ ત્યારે મેં ક્લાસમાં બેઠા એટલી વસ્તુ વિચારી હતી બેટા કે જો મારા આયરા લેવલ સુધી પહોંચવું હોય आ रीते होशियार आनु तो मगज ट्रेन है मतलब कि एरी एक बार जोशे एक बार वाँचशे ए जेटली मेहनत करशे एनाथी 5 गणी वधारे मारे मेहनत करवी पड़शे त्यारे ज हूँ एना लेवलने टच करतो थईश एटलीस्ट अने ए दिवसथी मैं कम्प्लीट मने नथी खबर कि आवुं बधुं होय है मने नथी खरेखर में नथी खबर पण मने याद नहोतुं रहेतुं
તો યાદ રાખવા માટે પછી છેલ્લે શું કરી શકીએ, જેટલું વાંચ્યું એને લખો, એને કહેવાય સેલ્ફનો ટેસ્ટ લેવો, અને રોજ આ કામ કરતો, રોજ એવરી ડે. અને એની અંદર 2 વિષયનું સૌથી વધારે કરતો, એક વિજ્ઞાન કરતો અને એક ગણિત કરતો. બસ આ 2 વસ્તુ આવડતી મને, અને આ 2 વસ્તુ હું કરતો 10મા ધોરણની અંદર. અને પછી ત્યારે જે આદત પડી એ આદત 11-12ની અંદર કન્ટિન્યુ રહી, અને એનો ફાયદો મને ત્યારે બી મળ્યો. પણ આની અંદર ઓવરઓલ રિઝલ્ટ એ થઈ ગયું કે અહીંયા તો મેં તમને લોકોને એવું કીધું હમણાં કે 90 દિવસ લખવું પડશે, 3 મહિના લખવું પડશે. એટલે તમારી સામે આવા કે 3 મહિના લખવું પડશે. જ્યારે હું કરતો હતો ને ત્યારે મને એટલીસ્ટ કોઈ આઈડિયા જ નહોતો કે ભાઈ આ રહ્યું 3 મહિના કરવાનું કે આવું કંઈ હોય. આપણું કામ શું હતું, ખાલી લખેલું જે ચાલ્યું એને મારે યાદ રાખવું, બસ એના ટાર્ગેટથી હું એ વસ્તુ લખતો. અને એમાં વસ્તુ કેવી થઈ ગઈ, આદત બની ગઈ, એકદમ કમ્પ્લીટ યાદ રહી ગઈ. તો હવે કેવું થાય, હવે મારે બધી વસ્તુ લખવાની જરૂર પડતી નહીં. કોઈ નવી વસ્તુ શીખવી હોય તો ક્યાંય સાંભળી બી જઈએ ને તો એ બહુ સારી એવી રીતે મગજની અંદર એક્સેપ્ટ થઈ જાય, બહુ સારી રીતે આપણે લોકો એ વસ્તુને સમજી પણ શકીએ. અને જો બહુ ક્રિટિકલ કોન્સેપ્ટ અથવા તો તમે લોકો બધી વાર કન્ફ્યુઝ થાઓ ને ત્યારે હંમેશા શાનો યુઝ કરો, એક કલમ અને કાગળનો યુઝ કરો, હંમેશા યુઝ કરો બેટા. કોઈ બી વાર અટકો ને કોઈ બી ક્વેશ્ચનમાં તો શાનો યુઝ કરવાનો, કલમ અને કાગળનો, તરત સોલ્વ થઈ જશે. ગમે તેવા વિચારે ચડ્યા અને કલમ અને કાગળનો યુઝ કરશો ને એ વસ્તુ ચપટીઓની અંદર સોલ્વ કરશે. ટપકાઈ દેવાની અંદર કાગળિયું લખી, ગમે તે ફાડીને કાગળિયું લખી દેવાનું છે, છાપાની અંદર લખી દેતો હું તો. છાપા ઉપર છોકરીઓના ફોટા ને એવું બધું આવે ને એની ઉપર એવું બધું લખેલું હોય, CH3CO છે, આવું બધું લખેલું હોય. આ બધા નખરા કરતું રહેવાનું, મજા આવશે તમને લોકોને, બરાબર. થોડી મહેનત તો આય માગે, મહેનત વગર તો ક્યાંય ના જવાય ને. નહીં તો ભાઈ હર કોઈ નોર્મલ છે સુપર બન જાતા, બરાબર. તો સુપર બનવું હોય તો સુપર કામે હોય, સુપર એફર્ટ હોય, અને સુપર રિસ્કે હોય, અને સુપર મહેનતે હોય, બરાબર. તમે 5 મિનિટ તપાવો, એટલે લોકો 5 કલાક તપાવો, તો ફરક તો હોય ને બેની અંદર, કંઈક તો એ લોકો જોડે એક્સ્ટ્રા હોવું જોઈએ ને. તો આ વસ્તુ તમારા લોકો જીવનમાં ઉતારવી જ જોઈએ, એવું કહું હું તમને લોકો, બરાબર. તો મેક્સિમમ વસ્તુ તમારા લોકો કેવી રીતે રેડી કરવી જોઈએ. તમે લોકો કહેશો જ કે ઓર્ગેનિક ખતમ થવા આવશે ને, એટલે કે ઓર્ગેનિકનું રીઝન જોઈએ, કેમ કે ઓર્ગેનિકમાં કોઈ યાદ નહીં, કોઈ ના રહે, કોઈને ના રહે, બરાબર. મેં તમને લોકો નાની પહેલાંય કીધું હતું ને આજે કહું કે કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયો હોય, ભલે સાહેબ 15 વર્ષથી સતત ભણાવતો હોય કે 20 વર્ષથી સતત ભણાવતો હોય, લેક્ચર લીધા પહેલાં એ રોજ જોઈને આવ અને આવ જ જો 20 વર્ષથી, અને 1 વર્ષની અંદર 2 વાર એ વસ્તુ ચલાવી દેતો હોય અમુક વાર. જો 20 વર્ષથી ચલાવતો વાગતી દર વર્ષે એ વસ્તુને 2 વાર વાંચે હ, બરાબર. અને એના પછી જ્યારે 21મી વખત પણ ચલાવવા જાય તો ફરીથી જોઈને આવે હ, મતલબ તમે તો શું હો, તમે તો પહેલી વાર ભણ્યા હો, આજે જોયું જ છે. તમારે તો એટલીસ્ટ પોસિબિલિટી તમારી જોડે તો એટલી હોવી જોઈએ કે તમે લોકો વસ્તુને કમસે કમ લખો, એટલીસ્ટ તમારી જોડે 5 વાર લખેલું હોવું જોઈએ જાતે, બરાબર. તો આ વસ્તુને ખાસ યાદ રાખો બેટા, બહુ ફાયદો કરશે ખરેખરની અંદર, બરાબર. તમે જ્યાં હો ને, જે ગટરમાં હો ને ત્યાંથી ક્યારે શિખરના મોચડે ચડી જશો ને તમને ખુદને ખબર નહીં પડે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, બરાબર. ચલો આપણે લોકો આગળ જઈએ. ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ચલો હવે દેખો, આવી બધી જે પ્રક્રિયા હોય ને એને યાદ રાખ્યા પહેલાં એને વર્ગીકૃત કરવી પડે કે કેટલી આવે એ તો ખબર હોય, કેટલી આવે એ ખબર હોય તો આપણે લોકો કમ્પ્લીટ જગ્યાએ મગજ દોડાઈ શકીએ. તો દેખો, એક તો હોય હા નાઇટ્રેશન, બીજી આની અંદર ભણવાની હશે બેટા તમારા લોકોએ સલ્ફોનેશન, નાના પોઈન્ટ જ છે. ત્રીજી है बेटा हेलोजिनेशन, है ना भाई बेटा ना आ वक्त फ्रीडे क्लब आल्काइलेशन ने एसाइलेशन नहीं पर देखो शू चौथी बेटा फिनोलनु ऑक्सीडेशन पाइए बेटा फिनोलनु रिडक्शन पाइए बेटा कोल्बे प्रक्रिया અને પાઈએ બેટા સાતમી કહીએ રીમર ટીમાન પ્રક્રિયા. આટલી પ્રક્રિયાઓ હા ઓકે. કઈ હા નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન ઓળખો જ છો આને. ઓક્સિડેશન રિડક્શન એકદમ ઇઝી છે. જે મેઇન है એ કોલ્બેના रिबर टीमान એટલા માટે મેં એના છેલ્લે રાખી है बराबर. ए जिंग बिंग टेंशन गाय को लेता है तो आ जाएगा सब कुछ हो जाएगा. બોલો એટલું ખબર પડશે. આટલી રિએક્શનો તમારે લોકો જોવાની છે.
હવે દેખો પહેલાં આપણે લોકો જોઈ લઈએ ભાઈ મુશ્કેલ રિએક્શનો જ જોઈ લઈએ પહેલાં. કોલ્બે અને રિમલ્ટીમાલ જોઈ લઈએ. ચલો તો હું ઊંધો જઉં બેટા. 7મા નંબરની રિએક્શન પહેલાં લખું, ધ્યાનથી વાંચજો. તો શું લખું બેટા? રિમર ટીમાન પ્રક્રિયા. ચલો હવે રિમર ટીમાન પ્રક્રિયાનું નામ મળે એટલા માટે તમારે લોકો અમુક વસ્તુઓને યાદ કરી લેવાની છે. દેખો શું યાદ કરશો કે જ્યારે રિમર ટીમાન પ્રક્રિયાનો યુઝ થશે ને તો તમારો જે ફિનોલ હશે, ફિનોલની પ્રક્રિયા જોઈ રહ્યા હો, ફિનોલ હશે એ ફિનોલ ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે બેટા બેન્ઝાલ્ડિહાઇડની અંદર. શેમાં? બેન્ઝાલ્ડિહાઇડની અંદર. વચ્ચે શું લખેલું હશે સાહેબ? આટલી વસ્તુ આપી હશે. એક તો આપ્યો હશે NaOH, બીજી વસ્તુ આપી હશે બેટા CHCl3, ત્રીજી વસ્તુ આપી હશે બેટા H+. બસ આનો મતલબ બેટા તમારી રિમર ટીમાન પ્રક્રિયા. બરાબર. શું થઈ જશે તમારું? આલ્કોહોલનું ડાયરેક્ટ કન્વર્ઝન શેમાં થશે? તમારા બેન્ઝાલ્ડિહાઇડની અંદર કન્વર્ઝન થઈ જશે. હવે કેમ થાય હ, શું થાય હ, કેવી રીતે થાય, જો એને સમજવું હોય તો એક નાનકડી ઝાંખી આપું. બરાબર. જે ક્રિયાવિધિને તમે લોકો એવી રીતે તમે લોકો ઓળખી શકો, પણ ખાલી એને સમજવા માટે યાદ રાખો. બરાબર. કેમ કે આવું બધું જુઓ ને તો અમુક વાર વસ્તુ સારી એવી રીતે સમજી જવાય. ચાલો તો સૌથી પહેલાં દેખો તમારી જોડે બેટા ફિનોલ OH. એની અંદર સૌથી પહેલાં નાખ્યું તમે લોકોએ NaOH. શું નાખ્યો? NaOH. હવે એની અંદરથી આ OH, આ હાઇડ્રોજન H2O દૂર, સોડિયમ ત્યાં લાગી ગયો. ચાલો હવે જો મારે સોડિયમ નહીં લગાવો તો હું O- રાખીશ, સોડિયમ લગાવું તો એને પ્લસ રાખીશ. એની ઉપર તમારે લોકો વધારે પડતું મહત્ત્વ નહીં રાખવાનું સોડિયમ પ્રત્યે, કેમ કે સોડિયમ એવું ઘટક જે પાછળથી નીકળી જવાનું, કેમ કે કામ જ નહીં એનું, એ નીકળી જવાનું હોય. બરાબર. તો આટલું યાદ રાખજો. હવે તમે લોકો આની અંદર શું નાખો બેટા? આની અંદર તમારું આવેલું હોય CHCl3. તમે લોકો આની અંદર નાખો બેટા CHCl3. હવે દેખો CHCl3 ના લીધે શું થશે? CHCl3 જે છે ને એ આયા ઓર્થો સ્થાન ઉપર જોડાશે. સમજો, એક એક વસ્તુ ધ્યાન એક એક ધીમે ધીમે કહું. અહીંયા તમારો માની લો કે સોડિયમ હોય. બરાબર. અને અહીંયા કોણ જોડાવા ગયું? CHCl3 જોડે જોડાવા ગયું. ચાલો હવે તમારી નેક્સ્ટની પર શું મળી? અહીંયા કોણ જોડાઈ ગયું? હવે દેખો કાર્બનને ત્યાં જોડાવું તો એની જોડે જે એક્સ્ટ્રા ક્લોરિન હે ના દૂર કરવો પડે. દેખો CHCl3 હે તો એની અંદર એક ક્લોરિન જતો રહેશે તો કાર્બન જોડે એક જગ્યા ખાલી થઈ જશે. બરાબર. તો CHCl2 વધશે ને તો એરો ત્યાં જોડાશે, તો ત્યાં શું જોડાશે? CHCl2. બોલો ખબર પડી એટલાની અંદર CHCl2 આવ્યો. ચાલો હવે જે CHCl2 આવ્યો હ એની રિએક્શન થશે બેટા NaOH જોડે. કોની જોડે થશે બેટા? NaOH જોડે થશે. આ જે NaOH હશે ને, હવે દેખો આ અવૃતનું હ નહીં પણ આને સિમ્પલી રીતે યાદ રાખું તો આવું કહી શકો તમે લોકો. આયરો હાઇડ્રોજન એક ક્લોરિન લઈ જશે -HCl, આયરો સોડિયમ બીજા ક્લોરિનને લઈ જશે -NaCl. શું વધ્યું? ઓક્સિજન જે હશે એ કાર્બન અને ઓક્સિજનની હાઇડ્રોજનની વચ્ચે. ચાલો અહીંયા શું બની ગયું? O- અને અહીંયા શું બની ગયું બેટા? C ડબલ બોન્ડ OH. કાર્બનના એટલે કે કાર્બન ઉપર હીરો જોડાઈ ગયો એટલે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે CHO. તો અહીંયા થઈ ગયો આલ્ડીહાઇડ થઈ ગયો તમારો. હવે તમે લોકો આના પછી કરશો એનું H+. H+ નાખવાનો મતલબ શું બેટા? એસિડિફિકેશન કરશો. જેવો એસિડિફિકેશન કરશો આયરો H+ ડાયરેક્ટ ઓક્સિજન ઉપર લાગી જશે. તો અહીંયા શું બની જશે તમારો? OH. અને અહીંયા શું બની જશે? CHO આલ્ડીહાઇડ. તો શું બની ગયો ભાઈ તમારો? ફિનોલ હતો, ફિનોલની અંદરથી બાજુમાં કોણ આવી ગયું? આલ્ડીહાઇડ આવી ગયો છે. ચલો બાય મિસ્ટેક OH અને અહીંયા CHO ખાસ યાદ રાખજો. સોરી બેન્ઝાલ્ડિહાઇડ નહીં બને. આને આપણે નામ આપશું બેટા એસિટાલ્ડીહાઇડ. અરે સોરી સેમી સેલિસાલ્ડીહાઇડ. બરાબર. યાદ કરો કાલે આપણે લોકો એક ઘટક જોયો તો આવો જ હે ને? OH અને અહીંયા તો COOH, અથવા તો ઊંધું લખી દો, ઊંધું લખી દો લ્યો. COOH અને અહીંયા OH. આનું નામ શું હતું? સેલિસિલિક એસિડ. યાદ હે? સેલિસિલિક એસિડ. બરાબર. તો આ દેખો એક્ઝેક્ટ ખાલી COOH ની જગ્યાએ કોણ? CHO. એટલા માટે આનું નામ શું થઈ ગયું બેટા?
સેલિસાલ્ડીહાઇડ, બરાબર, સેલિસાલ્ડીહાઇડ, બરાબર, યાદ રહેશે, આવશે ને તમને લોકોને? ચલો, તો આવી હવે એની ઓવરઓલ રિએક્શન દેખી લો, સેલિસાલ્ડીહાઇડ બની જશે. તો યાદ રાખવાનું શું બેટા, રિમલ્ટીવાન પ્રક્રિયા હોય, આ ઘટકો આપેલા હશે, આવી રીતના રિએક્શન થશે. નિપજમાં શું મળે? સેલિસાલ્ડીહાઇડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટક હ. નેક્સ્ટ ચેપ્ટરની અંદર બહુ યુઝ થશે આનો. ચલો, હવે આને જવા દો ક્રિયાવિધિને. ચલો, હવે છઠ્ઠા નંબરની પ્રક્રિયા કઈ હ? છઠ્ઠા નંબરની પ્રક્રિયા કઈ હ? કોલ્બે પ્રક્રિયા. તો કોલ્બે પ્રક્રિયા ઉપરથી યાદ રાખવાનું અમુક વસ્તુ, આની ઉપરથી. આ ભાઈ તારું કોલ્બે, આ તમારો ફિનોલ બેટા, એ ફિનોલની રિએક્શન કરાવીશું. કોણ કોણ હાજર હશે? એક તો બેટા એને હોય તો દાદા, એ તો હોવા જોઈએ. બીજું હશે બેટા એક CO2 હશે, અને શું હશે બીજું? H+, એટલે કે એસિડિફિકેશન એ છેલ્લે થાય. નિપજ શું મળશે? આ નિપજ યાદ રાખી લેજો. કોલ્બે પ્રક્રિયાના અંતે શું નિપજ મળે? ઉપર હ OH, અહીંયા ખાલી શું આવી જશે બેટા આખી પ્રક્રિયાના અંતે? COOH. મતલબ આ શું બની ગયું? વેરી ગુડ, સેલિસિલિક એસિડ, બરાબર. હવે દેખો, હું તમને મજબૂત એક રિએક્શન આપું. તમને લોકોને આવી એક રિએક્શન પૂછી જાય, ભાઈ એનિલિનમાંથી, શેમાંથી? એનિલિનમાંથી એસ્પિરિન બનાવો. શું રિએક્શન આપું મેં? એનિલિનમાંથી શું બનાવવાનું કીધું? એસ્પિરિન. તો યાદ કરો, એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એમાંથી તમે લોકો ફિનોલ બનાવતા હતા. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ બને ગયો. સેલિસિલિક એસિડની એસિડ એનહાઇડ્રેટ સાથે રિએક્શન કરીને એસ્પિરિન. યાદ આવી આખી રિએક્શન? જેટલા લોકોને કમ્પ્લીટ યાદ હશે એ લોકોને કમ્પ્લીટ આવતું હશે, બરાબર. શરૂઆતથી જેણે ધ્યાન આપ્યું હશે બનાવટથી લઈને છેક સુધી, આને કમ્પ્લીટ વસ્તુ યાદ આવી હશે, બરાબર. ત્યારે આવી રીતના તમને લોકોને રિએક્શનો દૂરથી પૂછી શકે. હજી દેખો, હજી આગળ નેક્સ્ટ ચેપ્ટર એટલે કે 13મા નંબરનું એમાઇન્સી છે, એની અંદર એનિલિન બનાવતા શીખશું. તો એવો કોઈ રિએક્શન આવી જાય જેમાંથી એનિલિન બનતો હોય તો છેક ત્યાંથી એસ્પિરિનની પૂછી લે, તો કુછ બી કર સકતે લોકો, બરાબર. તો એક આયરી વસ્તુ હોય. હવે આયરી રિએક્શન થોડી ઘણી આપણે લોકો સમજીએ, બરાબર, યાદ રાખવાની કોશિશ કરીએ. તો દેખો શું થશે આ પ્રક્રિયાની અંદર. દેખો, આયરો તમારો ફિનોલ હે બેટા, OH. એની જોડે પહેલાં કોણ પ્રક્રિયા કરવા આવશે? NaOH પ્રક્રિયા કરવા આવશે. તમને લોકોને ખબર જ છે શું થવાનું હોય. OH અહીંયાથી હાઇડ્રોજનને લઈ જાય, -H2O. સોડિયમ ત્યાં જોડાઈ પણ હું નહીં બતાવતો, કેમ કે પાછળથી એરો નીકળવાનો જ છે, એટલા માટે અહીંયા લગાવી દીધું ખાલી O-. આની જોડે પ્રક્રિયા કરવા આવશે બેટા CO2 આવો બેટા, C ડબલ બોન્ડ O. હવે દેખો શું થાય અહીંયા હશે આવી રીતના ડબલ બોન્ડ, બરાબર. આવી રીતના ડબલ બોન્ડ હશે. અહીંયા હશે, દેખો આને થોડું મોટું બતાવો. આયરો તમારો ફિનોલ, બરાબર. ઓક્સિજન ઉપર બેટા માઇનસ, ડબલ બોન્ડ. હવે દેખો અહીંયા શું થાય કે આની જોડે પ્રક્રિયા કરવા માટે આવશે C ડબલ બોન્ડ O. અહીંયા બે વસ્તુ થશે, ધ્યાનથી દેખજો. આયરો જે ઓક્સિજન હશે પોતાના ઇલેક્ટ્રોન નાખશે, એટલા માટે અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ નાખશે. આયરો પોતાના ઇલેક્ટ્રોન નેગેટિવ નાખશે. આયરો અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલા માટે આ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર, આ કાર્બન ઉપર ધન વીજભાર, એ ધન વીજભાર અહીંયા જોડાવા માટે આવશે. ચાલો, બરાબર. અહીંયા શું બની ગયું? C ડબલ બોન્ડ O માઇનસ થઈ ગયું. એટલી વસ્તુ, આટલું કામ થઈ ગયું. અહીંયા તમારો કોણ બેઠો હશે? બોલો, હાઇડ્રોજન હશે કે નહીં હોય? હાઇડ્રોજન તો હોય જ, હે ને. હવે દેખો શું થાય. આયરો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન પાછા લેશે. એરો ઓક્સિજન જો પોતાના ઇલેક્ટ્રોન પાછા લઈ લે તો દેખો શું પ્રશ્ન બની શકે અહીંયા, બરાબર. હવે સમજો આને કે એરો ઓક્સિજને પોતાના ઇલેક્ટ્રોન શું કરી દીધા બેટા? પાછા લઈ જાય. એની ઉપર નેગેટિવ આવી ગયો. એક બંધ, બે બંધ,
અહીંયા એક કાર્બન જોડાયેલો, અહીંયા બીજો હાઇડ્રોજન જોડાયેલો, કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન, આની ઉપર એક ઓક્સિજન, એની ઉપર નેગેટિવ. દેખો આવું એમને એમ દૂર દીધું. હવે અહીંયા જે કાર્બન હે એને એક બંધ બનાવ્યો, બે બંધ બનાવ્યા, ત્રણ બંધ બનાવ્યા, ચાર બંધ બનાવ્યા, કમ્પ્લીટ તો હો. લોચો શું સાહેબ? એરોમેટિકતા. તમે દેખો એકાંતરે દ્વિબંધ હોવા જોઈએ તો જ એરોમેટિક ઘટક કહેવાય. અહીંયા એની એરોમેટિકતા નાશ પામી, તો એનો એરોમેટિકતા જો પાછી લાવી હોય તો આયરો જે હાઇડ્રોજન હશે એરો શું કરશે? પોતાનું બલિદાન આપશે, પોતાના જે ઇલેક્ટ્રોન હશે એના આયરા કાર્બનને આપશે. એટલા માટે એરો અહીંયાથી H+ સ્વરૂપે દૂર થશે અને અહીંયા ડબલ બોન્ડ પાછો બનશે. અહીંયાથી જે H+ સ્વરૂપે એરો દૂર થયો એરો આવી જશે આયરા ઓક્સિજન જોડે. તો અહીંયા શું બની ગયું? O હતો ને H આવી ગયો. બોલો આટલી નિપજ બની. હવે તમે લોકો અહીંયા શું કરશો? એસિડિફિકેશન. એસિડિફિકેશન એટલે કે H+ નાખશો, H+ નાખશો, ઓક્સિજન જોડે આવી જશે. તો અહીંયા આવી ગયો તમારો બાન્ઝીન. બાન્ઝીનની ઉપર દેખો ડાયરેક્ટ બતાવી દીધું મેં, ઓક્સિજન જોડે હાઇડ્રોજન આવી છે, અહીંયા હાયરો COOH. બોલો બની ગયો સેલિસિલિક એસિડ. બોલો આવડેગા, ફાવેગા. તો આ રીતે તમારું શું બની શકે બેટા? સેલિસિલિક એસિડ પણ બની શકે છે. બહુ ઇઝી રિએક્શન, બરાબર, બહુ સરળ પ્રક્રિયા. પણ તમારા લોકો ડાયરેક્ટ આયરી યાદ રહે તો આયરી જ યાદ રાખો, બરાબર, ખોટા પ્રશ્નોમાં નહીં પડવાનું, એ યાદ રહેશે, બેટર. હા લખી શકાય, લખી શકાય, હા લખી શકાય. પણ દેખો હવે તમારી બુકની અંદર 3 સ્ટેપમાં આપેલી છે કે આની અંદરથી એક ઘટક બનાવેલો હોય કે જેની અંદર આપેલી કે નહીં આપેલી? ONA વાળી આપેલી હશે. અને અહીંયા તમારે જો શું લગાવેલું હશે? કશું જ નહીં લગાવેલું. ચલો તો આ રીત બનાવેલી અને પછી ડાયરેક્ટ CO2 નાખ્યો અને પછી ડાયરેક્ટ નિપજ આલી દીધી, હે ને? આ રીતની. તો આ રીતે 3 સ્ટેપમાં આપી છે. પણ આની અંદર તમને લોકોને CH3 લગાવીને બતાવેલો હોય કે ભાઈ કેવી રીતે લગાવે. તો દેખો હું થોડું બધું બતાવી આપું તમને લોકોને કે આવી રીતના તમે લોકો લખી શકો. પછી આની અંદર જ્યારે એ લોકોની રિએક્શન થશે તો શું થઈ જશે? આર્યું અહીંયા થશે ONA, એની આગળ જ્યારે Cl3 સાથે જ્યારે પ્રક્રિયા થઈ તો શું થઈ જશે? અહીંયાથી ONA તો એમના એમ, અને અહીંયા થઈ જશે CHCl2. અને પછી એની જોડે તમે લોકો આગળ રિએક્શન કરાવી દો, હે ને, ડાયરેક્ટ એસિડિફિકેશનવાળી અને NaOH સાથે, બસ. અને પછી ડાયરેક્ટ તમારી નિપજ બની જાય. તો આટલો સ્ટેપ તો તમારે લોકો બુકમાં આપેલા એટલા તો લખી શકો. બાકી તો મેં કીધું એ ઇઝી જ છે, બરાબર, યાદ રહે તો બરાબર. બાકી તો હર હર મહાદેવ ઇતના બતાવે. ખાલી એટલી ખબર હોવી જોઈએ બેટા કે જો રિમર્ટીમાન હ તો નિપજ બનશે સેલિસાલ્ડિહાઇડ, અને જો તમારી જો કોલ્બે પ્રક્રિયા હ તો તમારી જોડે સેલિસિલિક એસિડ. હવે કોલ્બે પ્રક્રિયાની અંદર તમે લોકો CO2 ઉમેરશો એ યાદ રાખજો. દેખો કોથી કો આવે, કો વાળું, બરાબર. તો આના ઉપરથી તમને લોકોને યાદ રહી જશે. તો પહેલામાં યાદ રહી જશે આપોઆપ કે આની અંદર CHCl3 એટલે ક્લોરોફોર્મ, બરાબર. તો આયરો ક્લોરોફોર્મ બેટા. તો આવો ક્લોરોફોર્મ હોય. બોલો ખબર પડશે? આવશે આઈડિયા? ઓકે ડન. ચાલો નામ બોલ, નામ નહીં દો આપણો ફક્ત કે આ બતાય મૂકો ચાલી કાઢ દે બસ. એવું વપરાય તો ને. હવે દેખો એક નાનકડી પ્રક્રિયા. હવે દેખો તમે લોકો 7મી જોઈ, 6ઠી જોઈ, હવે 5મી જો કઈ હા રિડક્શન કરવાનું હોય. અને પછી 6ઠી કઈ? આ સોરી 4થી કહીએ બેટા ઓક્સિડેશન કરવાનું, હે ને? ચલો રિડક્શન કરાવી દો પહેલાં ફિનોલનું. તો દેખો ફિનોલનું આયરો ફિનોલ તમારો, એની જોડે જો રિડક્શન કરાવવું હોય તો ઝિંક ઓક્સાઇડ નાખશો. શું નાખશો એની જોડે? ઝિંક ઓક્સાઇડ નાખશો. ચલો ઝિંક ઓક્સાઇડ ક્યાં નાખશો? ઝિંક નાખશો. શું નાખશો બેટા? સોરી ઝિંક નાખશો, બરાબર. હવે આ ઝિંક હોય એક બેઝિક પદાર્થ, એ શું કરી દેશે? એનું રિડક્શન કરાવી દેશે. એ તો એનું કામ હોય. તો રિડક્શન કરવા માટે શું જોઈએ? અલ્યા ના, રિડક્શન કરવાની, રિડક્શન એટલે શું થાય? હાઇડ્રોજન ઉમેરાય અથવા તો ઓક્સિજન દૂર થાય. તો દેખો ઝિંક જે હશે ને એ ઓક્સિજન લઈને જતો રહેશે. તો ઝિંક જે હશે ZnO સ્વરૂપે ઓક્સિજન લઈને જતો રહ્યો. હવે ઓક્સિજન જેવો જશે તો અહીંયા તો એક સિંગલ બોન્ડ જ છે ને, સમજો. તો આયરો હાઇડ્રોજન આયરો કાર્બન પાછો લઈ લેશે. તો શું બની ગયું? અહીંયાથી બેન્ઝીન બની ગયું.
તો દેખી લો હાઇડ્રોજને ઉમેરાય હ ઓક્સિજન દૂરે થાય તો રિડક્શન થઈ રહ્યું હ અને તમે લોકો દેખો આ પ્રક્રિયા એક એવી છે કે જેમાં તમને લોકોને બેન્ઝીન મળે હ તો આ રિએક્શન યાદ રાખજો બેન્ઝીનવાળી હ બરાબર હવે બીજી કઈ હ બીજી કઈ હ બેટા ચોથી હ ઓક્સિડેશન બરાબર હા ભાઈ તમારી ઓક્સિડેશન ધીસ ઇઝ ધ ઓક્સિડેશન અહીંયા OH છે એનું તમારે લોકો ઓક્સિડેશન કરાવવાનું હોય દેખો કયો પ્રક્રિયક નાખો અહીંયા જોન પ્રક્રિયક કેટલા યાદ કરો H2CrO4 અથવા શું લખી શકો Na2CrO4 વત્તા H2SO4 વત્તા H2O ગમે તે લખેલું હોય શું બનશે જો આવું કંઈક બની જાય રેડી આવો એક ઘટક બનશે જેને તમે લોકો ઓકે તો બેટા આને કહીશું આપણે લોકો બેન્ઝો ક્વિનોન હવે देखो नॉन लगवा પાછળનું એક રીઝન है देखो C डबल बॉन्ड हो मतलब कीटोन वाળો ગ્રુપ है C डबल बॉन्ड हो દેખાય C डबल बॉन्ड हो એટલા માટે અહીંયા શું લાગેલો પાછળ બેન્ઝોક્વિનોન ઓન લાગેલો હોય બેન્ઝોક્વિનોન તો નામ યાદ રાખજો સ્પેશિયલ બરાબર એના સિવાય બીજું કોઈ નામ હોય એનું નો નામ્સ ઓકે બેન્ઝોક્વિનોન ચાલો તો હવે ખાલી આપણી જોડે કઈ બાકી રહ્યા હેલોજિનેશન સલ્ફોનેશન ન નાઇટ્રેશન બહુ ઇઝી પ્રક્રિયાઓ બરાબર કેટલા વાગ્યા 9 વાગ્યા કેટલા વાગ્યા કમ્પ્લીટ 9 વાગી ગયા તો શું કરે હા તો કંઈ વાંધો નહીં 3 જ પ્રક્રિયા ચલાવી દઉં કાલ તો નહીં કાલ રજા નહીં એટલે આજે અડધો કલાક બીજો દેખો અમે બહાર વરસાદ પડે ધોધમાર પલળી જશો આવા તો એવો છોકરો બચારો શરદીવાળો હોય ઘેર જતાં પોણી શરદી લેટ બધા ભેગું થઈ ગયા બરાબર એ નહીં હતી સારું આપણે નાની નાની 3 પ્રક્રિયાઓ હોય જૂની જ છે પણ નાની નાની 3 પ્રક્રિયાઓ ખતમ કરીએ હવે બરાબર એટલે એવું રાખાય નહીં દેખો ભાઈ ખાલી ઇથર બાકી રહે હવે તમે જ્યારે રિટર્ન બેક આવો ત્યારે એક જ એટલે તમને કેવું આમ રિલેક્સ ફિલિંગ આવે હવે તમે 2 દિવસ કેવી રિએક્શનો પાકી કરશો મજબૂત રિએક્શનો પાકી કરશો નહીં કરો રાધણ ચટણી એવું કંઈક હોય એવું જ હોય ને તો સાહેબનો તહેવાર ના હોય તમારે એકલા જ હોય જવું આ પાછું આવી જશે ટાઈમે કેટલા દાડા જવાનું કહી દઈશ તમને મેસેજ મળી જશે હાલ જ મેસેજ કરી દઈશ હમણાં 17, 18 કંઈક 18, 19 કંઈક રજા 20થી આવી જવા સ્કૂલ સારું ચાલો કંઈ વાંધો નહીં જઈ શકો તમે લોકો